હમણાં અમારે 5-7 છોકરા શેરીના ભેગા થઈને દુકાને નાસ્તો કરતા હશે. બબલા ને ભૂંગળા ને વેફર ને એવું બધું, સિંગ ભજીયા ને એવું બધું ખાતા હશે. તો ત્યાંથી એક મોટી ઉંમરના દાદા પસાર થવું નથી. એટલે દાદા આમ જોતા જાય ને છોકરાઓને કહે કે આવું ન ખવાય, કે અમારા જમાનામાં કે અમે ખાતા એવું ખાવી, કે આમાં એ કે નકરી કે છે ને કે પવન આવશે ને પડી જાહો, ઊભા નહીં રહીએ કોઈ, કે અમારા સમયમાં કે કેવું ખાતા, રોટલીનું ભૂંગળું વાળતા, ભૂંગળું વાળીને કે એની અંદર ખાંડ ને ગોળ ને કે માખણ ને દહીં ને બધું કેવું મિક્સ કરીને ખાતા, એ કે એમ રોટલા ચોળી ચોળીને ખાતા, એ કે એવું ખાવી, કે નકરી કે વાવાઝોડું કે એવું કંઈક આવશે ને તો કે ઘરમાં પૂરવા પડશે, પરજા ઉડી જાય પરજા, એ કે તમને ખબર પડે છોકરા કે. તો ઓલા 2-3 છોકરાનું મગજ જોઈને છોકરાઓ કે દાદા તમે ક્યાં જમાનાના છો, એ કે એ ખબર નથી પડતી, કે જ્યારે જોવો ત્યારે આવું ન ખવાય ને પેલું ન ખવાય ને આમ ન કરે ને ઓલું ન કરે ને, કે તમે કે સલાહ સૂચન કંઈક ને કંઈક કે કરતા જ હોય. ક્યાં જમાનામાં જીવો, કે તમે જોવો તો ખરા કે આ જમાનો ક્યાં પગ્યો, આ સમય કેવો છે. આ સમયમાં કે આવા જ નાસ્તા હોય, કે ભૂંગળાના અંતે તમે કહો ને કે ખાતા છો તમારા સમયમાં. તમે કે ક્યાં જમાનાના છો તો તે મારો છોકરો બોલ્યો ને એક દાદાનો મગજ આમાં ખોપરે રીહ ચડી ગયો. એ કે અમે બટિયા એ જમાનાના છે, કે અમે કે છે ને જમતા નહીં ને, કે અમને તોફાન કરતા ને તમારા બાપા એ કે અમને મારતા, અને કે અમે કે એટલું રોતા ને પાછા સાના રાખવા હાટું અમને મારવા પડતા, ત્યારે અમે કે સાના રહેતા. એ સમયના સહી અમે. એવું કે તમે નથી જોયું ને, ઓલા છોકરાઓના કાન બઠિયા થઈ જાય કે ઓ આ દાદા એ કે ગજબ છે એમ.